તો રાજકોટમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ દ્વારા તિરંગા યાત્રા રાષ્ટ્રીય એકતા માટે યોજવામાં આવી। આ તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। રાજકોટના બહુમાળી ભવન ચોકથી નીકળી આ ભવ્ય તિરંગા યાત્રા, જેમાં ભારતીય જવાનો માટે લાગણી જોવા મળી। રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં આ યાત્રામાં લોકો જોડાયા હતા। બહુમાળી ચોકથી આ ભવ્ય તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી। ભારતીય જવાનોએ ઓપરેશન સિંદૂરથી જવાબી કાર્યવાહી કરી તેના ઉત્સાહ રૂપે સમગ્ર દેશમાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાનને જડબાતોડ જવાબ ભારતીય સેનાએ આપ્યો છે, તેને લઈ આ યાત્રા યોજવામાં આવી હતી। આપણે સૌ જાણીએ છીએ એમ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારત દેશે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને જે કરારો જવાબ આપ્યો છે, એના ઘરમાં ઘૂસી અને આતંકવાદી ઠિકાણાઓનો જે સફાયો કર્યો છે, એનાથી લોકોમાં, ભારત દેશની જનતામાં એક અભૂતપૂર્વ ઉત્સાહનો માહોલ છે। આપણે જે જવાબ આપ્યો છે એવો જવાબ વિશ્વમાં કોઈ આપી નથી શકતું। આપણે એટલા મજબૂતીથી ભારત દેશ વિશ્વમાં ઉભરી આવ્યો છે। તો આ જવાનોએ જે અભૂતપૂર્વ કાર્ય કર્યું છે, જે અભૂતપૂર્વ હિંમત દેખાડી છે, એના માનમાં એની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, એની પ્રત્યે આભારની લાગણી, એની પ્રત્યે પ્રેમની લાગણી વ્યક્ત કરવા માટે આજે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન થયું છે અને એમાં અમે સૌ ઉત્સાહભેર ભાગ લઈ અને અમે ભારત દેશ પ્રત્યે અમારી જે કાંઈ નાગરિક તરીકેની જવાબદારી છે, ભારત દેશને આપણે જે પ્રેમ કરીએ છીએ એ બતાવવા માટે આજે સૌ તિરંગા યાત્રામાં જોડાઈ અને આ સૈનિકો પ્રત્યે, વડાપ્રધાન શ્રી પ્રત્યે એક આભારની લાગણી વ્યક્ત કરવા માટે બધા તિરંગા યાત્રામાં જોડાયા છે।